જય આદિવાસી જય સીતારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં તો શું. તો ફાઇનલી આજે આપણે કેરીઓ વેડવા જવાનું છે અને ગરમી બી બહુ થાય છે આજની. તો જય આદિવાસી જય સીતારામ. કેમ છે બધા? મજામાં ને? મજામાં તો છો ને? અમે પણ મજામાં છે. તો અમે આવી જશે હવે ઘેર ને સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે ને વિડીયો પૂરા જોતા રહેજો. આજે કંઈક પપ્પાને નવું કામ કંઈક કરવા જાય છે આજે, અને એટલે વિડીયો જોતા રહેજો. આ બધું તૈયાર ને બધું કરી દીધું છે. બધું બનાવવાની સ્પેશિયલ નવી ટ્રીકથી બનાવશું વેડકી. ક્યારે વેડવાની છે અમારા અંબે. આ અનિલને બધા તૈયાર થઈ જશે નાસ્તો કરી. શિવાંશના પપ્પાને આ થોડો નાસ્તો કરી દેશે, પણ કેમ કે પાકી કેરીઓ હશે ઉપર તો ખાશે, એટલે આખો દિવસ નાસ્તા જેવું ચાલશે નહીં. ચાલશે. હા, તો જાય છે લે. ચાલો તો ફાઇનલી આપણે વિડીયો જોતા રહીજો તો મજા આવશે. અને જે છે આપણે વેડવા કેરીઓ વેડવા, અને જો કે વેડકી બનાવવાનું સામાન લઈ લીધું છે. હજુ વાયર બાયર બીજા લેવા પડશે તો મસ્ત બની જશે. ચાલો, અનિલભાઈ બી આવે છે, હજુ કંઈ દેખાતા નથી. તો ફાઇનલી દોસ્તો આપણે હવે કેરીઓ વેડવા જઈએ છે, તો વિડીયોમાં બન્યા રહીએ. જય આદિવાસી જય સીતારામ. કેમ છો બધા? મજામાં? હવે પણ મજામાં છે. ચાલો, શું કામ કરવાનું છે આજે? મારે પપ્પાને કેરી વેડવા જવાનું. ચાલો તો આપણે હવે નીકળીએ કેરી વેડવા.
ફાઇનલી બેન જાય છે આજે થઈ જાય કસમાં. તો શું કહેશો હાવ ક્યારે આવશો? હું દિવાળી આવશું. દિવાળી બીજું કઈ આગળ કહેવા માંગતા હોય કઈ? હે કશું નહીં એવું? હા તે વાંધો નહીં. સારું કમાઈને થોડા વધારે પૈસા લઈને આવજો બરાબર. તો આપણે બેન હવે મહેનત કરવા નીકળ્યા છે. હવે જો કે આવતા વર્ષે લગ્ન છે ભણેજનું એટલે. અને જો ઠેલો બેલો લીધો છે સુનિલભાઈને અહીંયા આસ્થાને જતા રહ્યા છે. ખાલી કપડાં ને મેકઅપ ને આવતું એવું બધું લીધું છે બેન. અને હવે બાઇક લઈને જશે એટલે હો પહોંચી જાય તો ફોન કરજો. હા ઉલટી પુલટીની ગોળી લઈ લેજો. એટલે પછી બધું કશું ખાધું ખાધું જવાનું એટલે ડબાઈ જાય બધું. એટલે ખાય ને એટલે ઊંઘ આવી જાય પછી એમ. નહીં તો નીકળ નહીં આવે ઊંઘ. તાતા ચાલો બેન જતા રહ્યા છે કામ પર. ફાઇનલી દોસ્તો આપણે કેરીઓ વેરીને ભાગ બી પાડી નાખે છે. તો આટલી કંઈક 1 2 3 બાસકા ભાગ મેં મળ્યા છે. ગોળી ચેક કરે છે જો કે હા ચેક કરી લે એટલે આપણને ખબર પડે પછી ખાવા બાવા જે હોય તે ખાઈએ. આ કંઈક 2 કેરીઓ પાકેલી મળી છે તો કાપીને ખા અને બ્લોગનો અંત કરીએ. અને ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.